ખ્યાલ ને ખ્યાલ છે ને તમને બસ એને અનુસરીને આ એક ફોર્મ છે ખાલી હું વાંચું છું તમે જુઓ કે આમાં લખ્યું છે ને કે રસોઈ માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આપણે રસોઈ ગેસ ઉપર બનાવીએ છીએ આપણે ઘણા ગામડામાં ચૂલા પર પણ લાકડા સળગાવીને ચૂલા પર પણ રસોઈ બનાવે છે ખ્યાલ આવ્યો ને તે અહીંયા જે લખ્યું છે એમાં 5 વસ્તુ એમાંથી જે આપણા ઘરમાં વાપરીએ છીએ ને ત્યાં ટીક કરવાનું હતું પછી ઘરમાં આપણે કયું વોશિંગ મશીન ને એવું બધું ઘણા હોય છે વોશિંગ મશીન પછી એર કન્ડિશન એર કુલર કોમ્પ્યુટર ને એવું હોય છે ને આપણે ઘરમાં કોઈ પણ એક વસ્તુ જે આપણા ઘરમાં હોય ત્યાં આપણે ખરું કરવાનું સામે ખ્યાલ આવે ને પછી બીજું પછી ફ્રીજ હોય છે ફ્રીજ હોય છે ને આપણે એ કઈ ટાઈપનું હોય છે એ આપણે ત્યાં ખરું કરવાનું પછી પાણી ગરમ કરવા માટે ઘણીવાર પાણી ગરમ આપણે નહીં વોટર પેલું હીટર આવે છે ને ઇલેક્ટ્રિક ખ્યાલ આવે ને તમને કોણ વાત કરે છે હીટર ઉપયોગ કરીએ છીએ આપણે પછી લાઈટ આપણે ઘરમાં વાપરીએ છીએ ટ્યુબલાઇટ હોય છે બલ્બ હોય છે એલઈડી હોય છે કે જે આપણે યુઝ કરીએ છીએ ઘરમાં લાઈટ માટે ત્યાં આપણે જે ખરું કરવાનું છે પછી પંખા હોય છે ઘરમાં કેટલા પંખા હોય છે સીલિંગ ફેન હોય છે ટેબલ ફેન હોય છે આપણે જે વાપરતા હોઈએ ત્યાં આપણે ખરું કરવાનું હોય છે પછી વાહન ઘરમાં હોય છે ને એક્ટિવા પપ્પા મમ્મી ના હોય છે ને પપ્પા ફેરવતા હોય છે બાઇક હોય છે એક્ટિવા હોય છે જે આપણે ઉપયોગ કરતા હોય ને ત્યાં ખરું કરવાનું હોય છે અને આપણે વીજળી ઉત્પન્ન થાય વીજળી બચાવી શકાય એના માટેનું એક આપણે આ ખાસ માહિતી ધ્યાન રાખવાની છે ઘરમાં પણ બરાબર ને